આરબીઆઈ તરફથી બેન્કિંગ સેક્ટરને લઈને એક મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે કે દેશની 3 મોટી બેન્કો એટલે કે એસબીઆઈ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકને કોઈ પણ કિંમતે ડૂબવા નહીં દે. આરબીઆઈ આ ત્રણેય બેંકોને ફરીથી ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટ્સ બેંક્સ એટલે કે DSIBSનો દરજ્જો આપ્યો છે. આ એવી બેંકો છે કે જેને ટુ બિગ ટુ ફેલ માનવામાં આવે છે, કારણ કે આ બેંકોને આંચકો લાગે તો દેશની આખી અર્થવ્યવસ્થા જે છે તે હચમચી શકે છે. સેફટી વધારવા માટે આરબીઆઈએ આ ત્રણેય બેંકોને વધારાનું કેપિટલ રાખવાનો આદેશ આપ્યો છે અને નવી યાદી મુજબ એસબીઆઈને 0.80%, એચડીએફસી બેંકને 0.40%, આઈસીઆઈસીઆઈ બેંકને 0.20% વધારું CET1 કેપિટલ બફર રાખવું પડશે. આ નિયમ 1 એપ્રિલ 2027થી લાગુ રહેશે. જેથી કરીને ગ્રાહકો માટે સારા સમાચાર એ છે કે હવે આ બેંકોમાં જો તમારો પૈસો વધુ સુરક્ષિત ગણાશે અને જો ભવિષ્યમાં કોઈ મોટી મુશ્કેલી આવે તો પણ સરકાર અને આરબીઆઈ આ બેંકોને પડવા નહીં દે.